કેમ છો બધા મિત્ર? મજામાં ને મજામાં જ હશે. તો આપણે ફરી નવા બ્લોગમાં બધીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય દરિયાસાગર, જય માં મંગલમાં. બધાને રક્ષા કરે અને 7:30 વાગી ગયા છે અને સુરત દાદા મસ્ત સરસ મજાના ઉગી ગયા છે. જોઈ લો, આવો નજારો છે દરિયાનો. તો આપણે ચા પાણી પીવાનો બાકી છે. જોઈ લો, ત્યારે 7:30 વાગી ગયા છે. હવે આપણે ચા પાણી પીવા જવાના છે. વાડી તમને બતાવું, આપણે ભંડારી રોટલી બનાવે છે. જોઈ લો, વાડી તમને બતાવું કે ચા પાણી પીવા જાય. આપણે સરસ મજાની ભંડારી રોટલી બનાવે છે. જોઈ લો, અમાર મનુભાઈ. મનુભાઈ શું કરો? રોટલી બનાવો સરસ મજાની રોટલી બનાવે છે અમારે ભંડારી ભાઈ. જોઈ લો, એક તાવડીમાં છે. આડી જોઈ ની ઝડપ રોટલી વણવાની, કેટલી ઝડપ છે રોટલી વણવાની. આડી તમે જોઈજો. લોટે સોપડવો પડે હો, ત્યાં રોટલી ફરતી જાય. કેટલી ઝડપ છે. ભાઈ ફટાફટ રોટલી કરી નાખી ભાઈ. 5 સેકન્ડમાં રોટલી કરી નાખી. બરાબર, તબીજી રોટલી જો શેડવી નાખી. ભાઈ ઘટે નહીં હે મનુભાઈ, ઝડપ જ એટલી છે. લો શેડવી નાખીને હવે આ તાવડીમાં નાખી દે. હવે આપણે ચા પાણી પી લે, પછી આપણે ઓઝો લેવા જવાનું છે કાઠિયામાં. ફાઇનલી આપણે ઓઝો કાઠિયામાં લેવા આવી ગયા છે. જો તે ઓઝો લેવાય છે, લેવાય ગયો. આપણે સાઈડ લેવાય છે. જોઈ લો, આપણે કાઠિયામાં લેવાનો છે. મારે જવું પડશે લેવા. અમારે આજુભાઈ એકલા જ છે એટલે જવું પડીએ. તો આ સાઈડનો ભાગ ભરી લીધો છે. હવે અમે ભરી લઈએ આ સાઈડનો. અમારે બેને ભરવાનો આજુને. આ શેન કહેવાય ને. જો આજુભાઈ શેંગને કાંઈક કરે છે. જોઈ લો, લઈ લીધો છે ને જોઈ લો આ રીતે ખેરવાનો હોય. તો અરે પાણીમાં નાખવાનો છે. જો અમારે મહેમાનને પાણીમાં નાખે છે. જોઈ લો, ધોવો પડે. માછલા ખેરવા પડે, ઝીણા ઝીણા માછલા. અમારે મહેમાન જો ખેરેથી ઘઉં આપણે નાની નાની નરસિંગી આવી ગઈ એટલે ખેરવી પડે કહીને. જોઈ લો, એટલે અમારે અશ્વિનભાઈની કળા જોઈજો, બધી કાઢી નાખ્યો. જોઈ લો કેમ ખરે સાફ થઈ જાય. આ કોડન જોઈ લો, આને કોડન કહેવામાં આવે, ખેરે નહીં ને. એમાં બધા માછલા ભરાઈ ના આવે. તો આડી પાણીમાં નાખીએ. પાણીમાં ગયું. હવે આપણે ધોઈ નાખીએ. લો પંખાની રવાટી તો જો પાણીના 2 ભાગ કરી નાખે. જો સાલ આપી. હા લો તે હોય એમાંય પણ જો દરિયાના પક્ષી કલા ને આવી રીતે કાંક નજારો આવે ભાઈ. જોઈ લો, સવારના 8 વાગી ગયા છે. કરલા ઝાઝા બધા આવ્યા. માછલા ફેંકીએ ને એટલે જો આ સાફ કરે છે મહેમાન. એ રીતથી સાફ કરવાનું હોય, એ પાણી મારવાનું હોય. જો કલા આવી હતી. જોઈ લો, આપણે ઓઝો ધોઈ નાખીએ મિત્ર. આપણે ઓઝો ધોઈ નાખ્યો પછી આમ નાડી ભરવાની હોય. જો અમારે મહેમાન ભરે છે. મહેમાન હરકી ભરજો નાડી. મારે ભરવાની હોય પણ મહેમાનને મેં કીધું કે બ્લોક સ્ટાર્ટ કરવો છે એટલે હું કે તમે ભરો તો. બાકી નાડી તો મારે જ ભરવાની હોય. મહેમાન આવી જાઓ, મોબાઈલ પકડો, લાવો હું ભરવો. લાવો, તમારે બરાબર ભરાય નહીં. તો ફાઇનલી અમારા અશ્વિનભાઈ હવે નાળી ભરી રહ્યા છે. જોઈ લો તમે.
તો આવી રીતના નાડી ભરવાની હોય. માછલા તો રેક રોકાઈ જાય, હવે માછલા નો જાય. આ ખુલ્લું હોય ને, ખુલ્લું તો માછલા વહી જાય. તો આ પેક કરવું પડે, જોઈ લો. પેક કરીએ ને એટલે માછલા બધા રોકાઈ જાય. માછલી પર છટકીને જાય નહીં, છેલ્લે આયા જ માછલું આવે. તો આપણે નાડી ભરી લઈએ, બરાબર. આપણે નાડી ભરી લીધી છે કમ્પ્લેટ ને જો હરખીઓથી ખડકી દીધો છે. અમારે મહેમાન પાણી મારે છે, બધું સાફ કરવું પડે. જોઈ લો, આવી રીતે નળી મારવાની એટલે સાફ થઈ જાય. હવે પાણીની તો તાણે નહીં, કેમ કે પાણીમાં તો છે. જોઈ લો, પાણી તો નળી ચાલુ જ હોય. જોઈ લો, 3 નળીઓ ચાલુ છે પાણીનું. મહેમાન હરખું સાફ કરજો. તો વાંધો નહીં, આતરી માથે મારો એટલે આપણે સહેરાઈની નાશ. અમારે તો અહીંથી સડીને ખેંચવાનું હોય ભાઈ. હાવ આધાર હોય અમારે, કઈ આધાર નહીં અહીંયા પકડવાનો કે અહીંયા ઊભી ને ખેંચવાનું હોય આ રીતથી. જોઈ લો, અહીંથી પડે એટલે ગયા પાણીમાં છે. કઈ આધાર આ પકડવાનું કે કંઈ ન હોય, અહીંયા ઊભીને ખેંચવાનું હોય. ગયા એટલે પાણીમાં. હા, પાણી બરાબર લાગી ગયું મહેમાન. હવે આપણે આગળ જાય. પાછળથી ઓઝો કમ્પ્લીટ કરી નાળી બાળી ભરીને આવી ગયા છે આગળ ઓઝો હારવા માટે. જોઈ લો, ઓઝો આપણે હારવીએ છીએ. જો આ રીતે ઓઝો હારવાનો હોય, બરાબર. જોઈ લો, આ રીતની હોય. આપણે બગા માર્યા, બગા બગાઈ બતાવવા. બરાબર આજુભાઈ ઘેરથી આવીને આમ જો તાજા માજા થઈ ગયા. મા મહિનો કરવા ગયા હતા આજુભાઈ. ઓઝો હારવે એ હાલો. તો હવે આપણે ઓઝો હારવી રાખીએ, પછી નાસ્તો કરવા ટાણે મળે. ફાઇનલી 9:30 વાગી ગયા છે. આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર. નાસ્તામાં બનાવ્યો છે ખીમો, બનાવ્યો છે ખીમો. ખીમો બનાવ્યો જોઈ લો, સાપરીનો ખીમો, રોટલી ને ખાવા બેઠી જાય. એ લો, અડધા માણસો ખાઈ લીધું. આપણે હરમણા તને ખવડાવવા ગયા હતા, ખવડાવીને આવ્યા હતા, બધા ખાઈ લીધું. હવે આપણે રહ્યા છીએ 2 જણા રહ્યા, બે અશ્વિન ને બે અશ્વિન રહ્યા. ખાઈ લઈએ, બરાબર. અમારા આજુભાઈ જો નાસ્તો કરીને ભાગ્યા. ફાઇનલી આપણે નાસ્તો કરીને ઓઝો હારવા માટે આવી ગયા છીએ. જોઈ લો, ઓઝો હારવા આવી ગયા. આ અમારો સેટનો ભાગ છે, ઓલિમ્પિયાનો સેટનો ભાગ. જો હારવા બેઠી બાંધી ગયા, બરાબર. અમારે મહેમાનના પૂછડું લેવાનું છે. જો આ પૂછડું લેવાનું એકલાને. જો આ મહેમાન ઉભે એ પૂછડું લે, ડર બહર લઈને. ફાઇનલી આપણે ઓઝો હારવતા હારવતા ચા પીવા આવી ગયા છે. જોઈ લઉં ચા કેમ છે. હા, એ વાટકામાં બતાવું તમને ચા. જોઈ લો મિત્ર, દૂધ પાવડરની ચા કેવી મસ્ત બનાવી ભંડારીભાઈ. ભંડારીભાઈ જો બે બેઠા છે. કેમ બેઠા બેઠા ને બાપા બંડી વાળા છે. એમ કેમ છે મનુભાઈ? કેમ મજા આવે ને? સીતારામ. હા, ચા તમને 1 નંબર બનાવ્યો મનુભાઈ. જોઈ લો, હવે આપણે ચા પાણી પી લે, પછી ઓઝો હારવા જાય એટલે મળે. ફાઇનલી આપણે ચા પાણી પીને ઓઝો હારવા માટે આવી ગયા છે. અમારે હરમણ હતા જો ચેક કરવા આવ્યા છે. જોઈ લો કા કઈ રીતથી ફાટી ગયો ઓઝો, એનું નિરીક્ષણ કરવા આવ્યા અમારા હરમણ હતા. જોઈ લો, હરમણ હતા આગળ નવા માવા ચાલુ કર્યા છો, નવી વકલના. જો ખાય માવો ઓઝો હારવી નાખ્યો આપણો ભાગ ને હવે શેન છોડવા આવી ગયા છે. તો અમારે મહેમાન શેન છોડે કોપીને. જોઈ લો કેમ પાપા જેમ લાગે ને મહેમાન. આને શેન કહેવાય બાપા, અને શેન કહેવાય. વજાની છોડીને પાછી બાંધવાની છે, નવેસરથી કમ્પ્લીટ કરવાની છે. જોઈ લો, શેન છોડી ને શેન બાંધવા જો આવી ગયા પાછા. જો આવી રીતથી બાંધવાની હોય શેન. જોઈ લો, આ રીતથી શેન બાંધે ને અમારા આજુભાઈ જો બાંધે. જોઈ લો, આને શેન કહેવાય. આપણે આપણી ભાષામાં હાકળ કહીએ, બાકી શેન કહેવાય આને. જોઈ લો, આપણે શેન બાંધી લઈએ, પછી વોલ ઉપર ટાણે મેળે. ફાઇનલી આપણે ઓઝાની શેન બાંધી લીધી છે. જોઈ લો ને વોલ ઉપાડવા આવી ગયા છે. આ વાયરું ચાલુ છે. જોઈ લો,
આ બાજુ આજુભાઈ છે, આ બાજુ કાનભાઈ છે. હેલો એ પાટલા આવે પછી બતાવું તમને. લો કાસલ રવાટી લો ને બંખાની રવાટી તો આપણે રેનકોટ પહેરવો પડે આમાં, કેમ કે પાણી ને ઝાકળ ને બધું લાગે એટલે રેનકોટ પહેરવો પડે. વરસાદ નથી આવતો, તમારે ત્યાં વરસાદ આવતો હોય એક તો વળી આવીને આગ આવી ગયો. હવે આ મહિનો કરીને આવ્યા ઘરેથી એટલે હવે જવાનું નથી હોળી કરવાના, દરિયામાં રહેવાનો, ઝાકળ ખાવાના, રેનકોટ પહેર્યા કરવાના. એટલે અમારા મહેમાન નહીં બાંધે હે નાડી બાંધો હે રેનકોટ તો પહેરો, હાથના મોજા ને એટલે અમારે ખલાયું કઈ ઘટે જ નહીં. હે રે હું મહેમાન ને આમ જોઉં તો ખરા ઉપડી ગયો અને ઝાલો સલવાઈ ગયો. જોઈ લો બગા આવ્યા છે. હા તો ખરી આ બગા અમારા મનુભાઈ વિશે ભંડારી બગા લઈ લો. હે બગા લઈ લો, લઈ લો. આવા બગા છીએ તો ખરી મોટા બગા આવી ગયા. એનો ભાવ છે 500 રૂપિયા કિલોના. હો ભાઈ 500 રૂપિયા ભાવ છે, કઈ ઘટે નહીં બગાનો ભાવ ભાઈ. આજ મારવાના છે આપણે આખી ટીપ. આપણે માલ શોટિંગ કરી લે પછી કોલ્ડ રૂમમાં જામ તે બતાવી કઈ રીતે ખડકીએ, કઈ રીતે માલ નાખવાનો હોય બતાવી. ફાઇનલી આપણો માલ શોટિંગ થઈ ગયો છે. આ તો અડધું બેસન કચરો, અડધું બેસન, આ 2 બેસન બગા આવી ગયા. જોઈ લો એક આયા આવો માલ આવ્યો ભાઈ. હવે આપણે કોલ્ડ રૂમમાં નાખ્યા આવીએ મિત્ર. જો આપણે આ બગાનો થર મેર્યો બરાબર, એની માથે પછી કાગળ નાખવાનું. કાગળ નાખી પછી એની માથે પાથરી કાગળ ને બરફ મારવાનો, બરફનો થર મારી દેવાનો. આ રીતથી કાગળ બધીમાં આખું ઢકાઈ જવું જોઈએ. આપણે કાગળ પાથરી દીધું છે. હવે આપણે બગા નાખી દઈએ બરાબર, પછી બતાવું મિત્રો. જો આવી રીતે આપણા બગા ગોઠવવાના હોય. ડોકા ખાનાની પાસે આવવા જોઈએ, વસાડા પૂછડી આવી જોઈએ, 2 સાઈડ જો આમ ખાનામાં નાખવાના હોય. જોઈ લો આ આપણા બગા આવી રીતે નાખ્યા બરાબર. તો થોડો માલ ભેગો કરીએ ભાઈ. આમાં કંઈ છે નહીં માલમાં. તો આ તુરી ધુમા કંઈ છે નહીં. એમાં આ સાયની થેલીયું પડ્યું ભાઈ. તો માટલા જેવી છે કાંક સાયની થેલી છે. આમાં થોડો એવું બધું આવ્યું. આ કાળો માલ છે, આ નરસિંગા છે. હેલો આ છે ભાઈ નરસિંગા, આ ડોડી, આમાં ખાડો છે, આમાં કચરો છે. આવી રીતે છે. આ બગ્ગી છે, આ મોસંગી, આ પરસૂનનો એક વામ છે મોટી. જોઈ લો આ મોટી વામ છે. તો ખરી દેખાય નહીં પૂરી. હા લો હવે આપણે બરફ બધીમાં નાખી દઈએ જમવા ટાણે મેળા. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાંથી આવી ગયા ને 12:30 વાગી ગયા છે. જોઈ લો જમવાનું તૈયાર થઈ ગયેલું છે. તો અમારે ભંડારી ભાઈ કાઢે. એની સમસી ખાલી જોઈ લો, એની સમસી ખાલી જોઈ હોય ને તમને ભૂરી ખાઈ જાવ. હે મનુભાઈ સમસી ઉસી કરો તો બનાવેલી. આ જોઈ લો એનો હાથો ને બનાવ્યો હતી. હા તો ખરી કઈ ઘટીએ છે. તુરી આ તુરી ને આ છે ચોખા, ટમેટા. આમાં છે આપણી દાળ. આ દાળ કઈ ઘટે જ નહીં ભાઈ. અમારે ભંડારીને ખાવડાવવાનું તો 1 નંબર છે. હવે લો ભંડારી ભાઈ કઈ ઘટે નહીં, ખવડાવવાનું તો 1 નંબર ફર્સ્ટ ક્લાસ. આવું ખવડાવ કરે. બેઠી ગયા છે બધા. જોઈ લો મનુભાઈ દાળ છે કે દાળ? જો અમારા હરમણ હતા ટંડલી છે દાળ થોડીક વધી. આપણે
ભાણું આવી ગયું છે. જોઈ લો તુરી ધુમા હો ભાઈ, એક નંબર. આ સાવલ હવે આપણે જમી લઈએ પછી પાછા મળ્યા. મિત્ર રોંઢાના 3 વાગી ગયા છે અને આપણે પૂછડું ખોલવા આવી ગયા છીએ. જોઈ લો પૂછડું ખુલે છે, નવું ફિટ કરવાનું છે, નવું. ને અમારા ભંડારીભાઈ રોટલા ઘડવા બેસી ગયા છે. જોઈ લો 3 વાગ્યા તો 3 વાગ્યામાં રોટલા ઘડી નાખવાના અમારે. જોઈ લો એની ઝડપ આવી, રોટલાની તો ઝડપ જોઈજો. જોઈ લો હા કા ઝડપ હો ભાઈ, કઈ ઘટે નહીં અમારે મનુભાઈની ઝડપમાં. તો એક તો તાવડીમાં રોટલો હોય હો, એને તાવડીમાં એને શેડવી નાખ્યો રોટલાને. કેટલા 10 મિનિટમાં રોટલા કેટલા ઘડી નાખ્યા, નાખી દીધો તાવડીમાં બીજો રોટલો. કઈ ઘટે નહીં, રોટલા ઘડવામાં તો ઝડપ જોરદાર છે. તો આપણે પૂછડું ફિટ કરી દઈએ બરાબર. ફાઇનલી 5:30 વાગી ગયા છે ને આપણે વોલ ઉપાડવા લાગી ગયા છીએ. જોઈ લો વોલ ઉપાડે છે, વાયરું ભરે છે આપણે કાનામાં, ને આ અમારા આજુબાજુ ભરે છે વાયરું. હવે આપણે પાછળ જઈએ, કેમ આવે ભાઈનું બધું ચેક કરતા હોઈએ. અમારા મહેમાનને બેઠા છે અશ્વિનભાઈ ને બોટું. આ રીતે પંખાની રવાટી હોય, આપણે દાંડિયા રહેવાનું હોય, લાગડી જવું પડીએ. અમારા મહેમાન નીંદરમાં સાગડી ઉઠ્યા એટલે. કા રાજેશ નીંદરમાં છે ને? વાહ હા બરાબર બરાબર. હાલો તો હવે આપણે છે ને દાંડિયા જવું પડે. દાંડિયો હું તમને બતાવું, દાંડિયા આપણે જવું પડે બરાબર. એટલે હું તમને દાંડિયો બતાવું. હા દાંડિયો આપણે હાથે બનાવેલો છે. આમાં કવર પહેરાવ્યું, લોખંડનું આવે એમાં આપણે કવર પહેરાવ્યું. ફરે છોકડું છે ને મશીન, કઈ ઘટે જ નહીં. હવે આપણે પાટલા આવે એટલે બતાવી. ફાઇનલી આપણા પાટલા આવી ગયા છે. પાટલો છે અને પાટલો કહેવાય. આ બાઇડન ને બાંધેલા છે. આ સાઈડ બીજો પાટલો, 2 પાટલા આવે. આ પાણીમાં આ રીતે હાલે જો આમ. આ બાઇડન ઓઝાને બાંધેલા. એવડે ઓઝો ખેંચી લે એ ઝાલો કેટલા માછલા આવે એ જોઈએ.
ભાઈ જોઈએ ચંદા ભાઈ આગળ લેવા મેજો હા બોલે તમારી પાસે દે અરે કમી દે કમી દે હવે જવાનું જલ્દી જલ્દી પકડ જજો જોના એ આ જોજો બંધ કર
ફાઇનલી આપણે વોલ ઉપાડી લીધું છે. થોડા કેટલા ભાઈ બગા આવ્યા ખબર કરતા હાવ ઓછા આવ્યા જો તો ખરી. અમારે જો બગા અમારા અશ્વિનભાઈ ઓઈલો બગાને કરસતી હા લાગે એટલે બેલેટ કરતા વધારે લાગે હો ભાઈ. આનો દાંત કઈ ઘટે નહીં લાગવામાં, તો આંગળી ફાડી નાખે. બગા નહીં થાય હવાર જેટલા જો તો ખરી. જુડા ને જુડા હે અઢી વ્યસન થઈ જાય હે. હા એક બીજું એક વસ્તુ આવ્યું છે એ તમને બતાવું મોટું બધી. હલવો કહેવાય હલવો. આ મોટો બધી જબરો હલવો ભાઈ હલવો હલવો કહેવાય. જો એક બેસન બગાનું ભરાઈ ગયું. આપણે શૂટિંગ કરવા બેસી જાય પછી હું તમને બતાવું શૂટિંગ થઈ જાય પછી. આજુભાઈ ગોલા છોડીને બેઠી ગયા શૂટિંગ કરી લે. આપણો માલ શૂટિંગ થઈ ગયો. લો થોડાક નરસિંગ આવી ગયા એ બગા ને એવું આવી ગયું ભાઈ. થોડું બગી છે થોડીક. અમારે મહેમાન જવું સેવાલ ભરે છે એટલાનો ગાડી પાણીમાં નાખીએ. જો પાણીમાં નાખીએ એના માટે કલા પક્ષી આવી જાય ખાવા માટે આવી જાય. કલા પક્ષી આવું હોય ભાઈ દરિયામાં. તો આપણે માલ કોલ્ડ રૂમમાં નાખી આવીએ. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં આવી ગયા ને જોઈ લો બગાના બેસન ભરાઈ ગયા છે. આપણે આ હલવો મેકી દીધો અહીંયા. તો આવી રીતે હલવો છે. આ વોલ બૂટ પહેરીને આવવા પડે, મોજા પહેરવા પડે, એ બધું કરીને આવવું પડે ભાઈ. આ બગા બગા કઈ ઘટે બગામાં. અહીંયા આપણે થોડાક નાખી દીધા એક બેસન જેટલા હતા એમાં નવા રાય નાખ્યા. જોઈ લો બગો ભાઈ કાતળા જેવા બગા છે. તો આપણે આની માથે કાગળ પાથરી દઈએ પાછું ને બરફ નાખી ને પછી પાછા બગા નાખી દઈએ બરાબર. પછી બતાવું કેવી રીતે બરફને નાખ્યો એ લો બરફ નાખી દીધો છે એમાં. જો બીજો એમ હાલ છે હો આપણે. હા લો સાપરી છે આ સાપરી. કેટલી વસ્તુ હાસવી. આ બીજો તો થર મેરો બીજો આ રીતે હોય ભાઈ. તો ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા ને આપણે ભંડારી પાસે આવી ગયા છે. ભંડારી જોઈ લો કરે તે આ લીંઘામાં બધો મસાલો ખાંડવો પડે. આ આપણો છે મનુભાઈ હરમોનાતાનું. આ હરમોનાતાનું છે. અમારે ટંડલ હાટું ખાંડે દાળ બનાવીને હરમોનાતા હાટું હે દાળ વઘારવાની હોય. તો ખાલી તમે વિડીયો જોવો તમને મજા જ આવીએ. મસાલો કઈ રીતથી બનાવો ને અમારે દરિયામાં તમને મજા જ આવીએ. તમે આખો વિડીયો જોવો ને તો જ મજા આવે. નકર તમને જોઈને નીકળી જાવ તો શું મજા ન આવે. આખો વિડીયો જોવો તો તમને બહુ મજા આવે. જોઈ લો કઈ રીતથી મસાલો બનાવે નહીં તમે જો. આ ધાણા ભૂકો બધું મસાલામાં નાખવું પડે. આવો ઘરે ન બનાવીએ મસાલો. બનાવે મનુભાઈ કોઈ ઘરે તો પાણી વાળો કરીને હાલો એને હલાવવો પડે. પાણી નાખતું જવું પડે. લસણ ધાણા ને બધું વાટી ટમેટા ને મસ્તનો બનાવવો પડે મસાલો. આ મસાલો બની ગયો કઈ ઘટે નહીં એવો. તમને આમ લુખ્ખો ખાવાનું મન થાય હે મનુભાઈ તો બકે. અમારા મનુભાઈ ભંડારી પકાવવામાં એક્સપર્ટ હો પણ એની ઝડપ એટલે કઈ ઘટે નહીં. હાલો તો હવે આપણે ભંડારી પડખેથી આવી ગયા વોલ મેકાવા. જોઈ લો આ રીતે વોલ જાય છે. આ કોડનને નાખી દીધું. અમારે મહેમાન મેકાવે છે ગોલા ઘા કરી આગળ. એ આ પાછળ આવી મારા ધીરામાં છે માકડ મામા. આ રીતે કરવું પડે. આઈ જોઈ લો ઘેર કઢાવજો. ગોલો ઘા કરવો પડે ગાંગરવું પડે તો જ મેળ આવે. બીજો આગળ અમારે અશ્વિનભાઈ ગોલો ઘા કરીએ. સુરત છે એટલે ન દેખાય.
આખો ઓજો વહી ગયો છે. ગોલાન બોલાન જોઈ લો દેખાશથી 5 ગોલા છે. આ ખરા થઈ ગયા. હવે વાયરું મેકાવી આવી જાય. વાયરું મેકાવા આવી ગયા છે. જો વાયરું જાય પોલ મેકાવા ટાણે. હવે બે શેટથી વાયરું જાય. અમારે બેને મેકાવવા પડે. મેન કલાઈ છે, હું 60 ટેન્ડલ છે. આ ટેન્ડલ અમારે કેબિનમાં. હવે બેને વાયરું મેકાવવા પડે. આપણે વોલ મેકાવી વાયરું મેકાવી ને આવી ગયા પાછળ. તો ઓઝો લેવાય છે કાઠિયામાં. અમારા મહેમાન ને આજુભાઈ લે છે ઓઝો. મહેમાન વાહે રહી છે એટલે આજુભાઈ ઊભી જાય. આપણે કાઠિયામાં ઓઝો લઈ લે. કાઠિયામાં ઓઝો લઈ ને આપણે ધોવાઈ નાખી દીધો. આ રીતે પંખાની રવાટી હોય. નજારો એ તો છે જ નજારો. જો ને સવારે બતાવ્યો હતો એ રોંઢાનો નજારો આમ જ હોય. દરિયા સવારે એમ જ હોય. ભાઈ લો પક્ષી ને કેમ જાય કઈ ઘટે નહીં. હવે આપણે ઓઝો ધોઈ નાખીએ પછી આગળ જાય. ઓઝો ધોઈને આગળ આવી ગયા છીએ. જોઈ લો આ અમારે કામ ચાલુ છે. ગીત બીજ ને આવડે મોજો મોજો કરે. હો ભાઈ ઝૂલો અરે હું તમારી કારીગરી છે ઝૂલાની ને કઈ ઘટે નહીં. હો ભાઈ તમારી કારીગરીમાં ગીત ને બીજ ને બધું ચાલુ રાખો. હો ભાઈ કઈ ઘટે નહીં તમારે. હવે આપણે ઘડીક આરામ કરી લઈએ. ઝૂલાનું કામ ભાઈ ચાલુ. ફાઇનલી આપણે 7:30 વાગી ગયા છીએ ને જમવાનું તૈયાર થઈ ગયું છે. જોઈ લો આપણે ટંડલને ખવડાવીને આવ્યા હતા. બધા ખાઈને વહી ગયા છે. આપણે એકલા માટે છે જમવાનું. જોઈ લો આ છે બગ્ગા શેકેલા છે, મરચા રોટલા છે, કઈ ઘટે ભાંગરાનું શાક. કઈ ઘટે નહીં ભાઈ જમવામાં. તો હવે આપણે ખાઈ લઈએ. ખાઈને પછી આરામ કરી જાય પછી વોલ ઉપાડવાનું છે 12 વાગ્યે. એ તમને બતાવીશ. રાતના આપણે 12 વાગી ગયા છે ને વોલ ઉપાડી લીધો છે. જોઈ લો આ રીતે માલ આવ્યો છે. અરે આવો કચરો આવ્યો કચરો. આ ગટેરીમાં ઢેગલો એક આવી ગયો માલનો. 3 કલાક થયો માલ વિશ્વમાં. એટલો માલ આવી ગયો. બધા વિશ્વ બેસી ગયા છે. માલ અમારી સાઈડ માણસો બેસન વસ્તુ લેવા ગયા છે. તો બેસન લઈને આવી ગયા અમારા આજાભાઈ. ગાડી માલ વિશ્વ બેસી જવાનું છે. કચરો નાનો નાનો માલ આવી ગયો. ગુમલા આ ગુમલા 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 અને ગુમલા કહેવામાં આવે. કાંઈ ઘટે જ નહીં. ત્યાં છે જાડા કટાળી ખાગી. એક ગેણો આવ્યો એ આમ મેકી દીધો છે. એમને બતાવું ગેણો હોય. આપણે એક ગેણો આવ્યો જોઈ લો એવો છે. હવે આપણે માલ શોટિંગ થઈ જાય પછી બતાવો. ફાઇનલી આપણો માલ શોટિંગ થઈ ગયો છે. જોઈ લો બેસન ભરાઈ ગયા છે. હવે આપણે કોલ્ડ રૂમમાં નાખવાના છે આમ બેસન. થોડો થોડો માલ થયો ભાઈ. હવે આપણે કોલ્ડ રૂમમાં નાખી આવીએ પછી બતાવું કોલ્ડ રૂમમાં. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં આવી ગયા છે માલ નાખવા. થોડોક આગળનો માલ છે પછી બતાવું આવી માલ નાખો. એટલે માલ નાખી દીધો છે. જોઈ લો આવી રીતે ખાડો નાખ્યો છે. આમાં છે હોંધિયા, આમાં છે ડેટકી, નરસિંગા થોડા થોડા નાખ્યા છે ભાઈ. થોડો થોડો જ આવ્યો માલ. આમાં જો એક ગેણો નાખી દીધો. આમાં થોડીક બગી નાખી દીધી. આમાં થોડાક ધુમા ખાના ભાઈ થોડા થોડા ભરાણા. આમાં છે સાળીમાં પાપલેટ. પાપલેટ એક નંબર આવ્યો ભાઈ. કઈ ઘટે નહીં પાપલેટમાં. જોઈ લો પાપલેટ પાપલેટ. હો ભાઈ પાપલેટ. આ તો જોરદાર મોટો પાપલેટ ભાઈ. કઈ ઘટેરી પાપલેટમાં. કેમ છે પાપલેટ? એક નંબર પાપલેટ. એક નંબર. હો કઈ ઘટેરી પાપલેટમાં. જોઈ લો આવા પાપલેટ હોય છે મોટા મોટા. આમાં છે પરસૂન. હવે આપણે અહીંયા બરફ છે. બરફ કાપીને નાખવાની છે. આપણે બરફ નાખી દઈએ કાપીને. આપણે કોલ્ડ રૂમમાંથી આવી ને ચા પીવા આવી ગયા છે 12 એટલે
ચા બનાવેલી છે ભંડારીભાઈએ તૈયાર. એ બધા પીને આરામ પર થઈ ગયા ને રાતના થઈ ગયા છે 1:45 થઈ ગયો છે ને ચા બનાવી છે એટલે પી લે ચા. જોઈ લો ચાનો ફરમો ને વાટકામાં ચા નાખવાની તમને બતાવું કે ચા કેવી છે. જોઈ લો દૂધ પાવડરની ચા છે ભાઈ, રગડા જેવી હો. પણ આ ચા પીધી તો કાંઈ પીધું નહીં, 1 નંબર ચા હો. આ ચા પી ગયા એટલે મગજથી આ ફ્રેશ મગજ, આમ કંઈ ઘટે જ નહીં. આપણે ચા પી લઈએ 1 નંબર ચા હો ભાઈ. પછી મશીન રૂમમાં જાય તો મળે. ફાઇનલી મિત્રો આપણે ચા પાણી પી ને 1:45 ચા પાણી પીધા ને 2 વાગે આપણે મશીન રૂમમાં આવ્યા છીએ. એટલે 2 વાગે 1 કલાક મશીન ટાઢું પડવા દેવું પડે. પછી બોયલે બધું માપવાનું હોય એટલે આપણે આવ્યા મશીન રૂમમાં. એટલે જોઈ લો મશીન રૂમ, જોઈ લો કંઈ ઘટે. જો આપણું મશીન છે લઈને પછી આ પાણીની ટાંકી છે. ઓઇલ માપી લઈએ પહેલાં, હું બતાવું ઓઇલ માપવું. આપણે ઓઇલનો ગઝ કહેવામાં આવે અને ગઝ કહેવામાં આવે. આ ગઝ જોઈ લો. ઓઇલ કેટલું હોય તો આખો દેખાય ને, આખા લગી ઓઇલ હોય ને તો રેડી કહેવાય. આપણે લૂસી કાપીથી નાખીએ ગજને. બીજો કેટલું ઓઇલ આ કાપો છે ને ના લગી ઓઇલ હોય એટલે રેડી, કે પાછું નાખવું પડે આપણે. રેડી છે ઓઇલ, જોઈ લો. પાછું બીજી વારી માપી લઈએ. હલો જોઈ લો, આવ્યું ને નાજ ઓઇલ. ઓઇલ રેડી છે. આ મશીનનું ઓઇલ છે. પછી ગેરનું ઓઇલ બતાવું તમને. આપણો ગેર છે આ, અને ગેર કહેવામાં આવે. અહીંથી ઓઇલ નાખવાનું હોય ને અહીંથી માપવાનું આવે. આ એનો ઓઇલનો ગજ છે ગેરનો. આમાં તો તમને દેખાય નહીં કેમ કે ઓઇલ બળેલું હોય ને એટલે આને માપી લઈએ. કાપેથી સાફ કરી ગસ નાખી તો એને કાપા જ આવે. રેડી જ છે ઓઇલ. આપણે મશીનને ગાભો મારી દઈએ. આ રીતથી ગાભો મારવાનો હોય, મશીન સાફ કરવાનું હોય. કાંઈ મીનુભાઈ આવવું પડે આમાં મશીન રૂમમાં. સાફ કરીને આપણી રોજી છે એટલે એને બરાબર સાફ કરીને રાખવું પડે. આ પાપ છે બધું સાફ કરવું પડે. મશીનને ટકાટક રાખવું પડે ભાઈ સાફ કરીને. સાફ કરીને કમ્પ્લેટ મશીનમાં કાંઈ વાંધો ન હોય એવું બધું જોઈ લેવું પડે, ચેક કરવું પડે. આપણે પાણીની ટાંકી છે અહીંયા. આ પાણીની ટાંકી છે બરાબર. એમાં લીલું પાણી આવે, જોઈ લો. એને સાફ કરવી પડે. આ આપણું ડાયનામું છે. આપણે આમાં ઘામે થાય પાણી એ કાઢવા માટે આ ડંકી રાખી, અને ડંકી કહેવામાં આવે. કાઢી નાખે બરાબર. એટલે એના પટ્ટાઈ ચેક કરવા પડે. પટ્ટા કેમ છે, રેડી છે ને પટ્ટા, કાંઈ તૂટેલ નથી, એ બધું જોવું પડે. પટ્ટા બધા ચેક કરવા પડે. મશીન આ આપણો ઓઝો ખેંચે ને એનો વાયરો આવે ને એનો આ પાવરટેકના પટ્ટા છે. જોઈ લો કેટલા ઉત્સાહ છે. કઈ ઘટે ભાઈ. બહુ પાછા મોંઘાઈ પટ્ટા હોય ભાઈ. આ પાછું આપણે સીવાળું ડંકી જોઈ લે. આમાં 2 ડંકી આવે એટલે એના પટ્ટા રેડી છે, કંઈ ઘટે નહીં. હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું મશીન રૂમમાં. આપણે તમને બેટરા બતાવું. આપણા 2 બેટરા આવે.
2 બેટરા છે. આ પાવર કાઢવાનું. પછી આપણે ડીઝલ ટાંકા 2, કંઈ ઘટે જ નહીં મારો ભાઈ. હેલો, ડીઝલની કામગીરી હારામારી છે. લાઈન આપી 2 ટાંકાનું એક ટાંકામાં ડીઝલ થઈ જાય એવી રીતે નળી જોઈન્ટ કરેલી છે. જોઈ લો, એમાં કંઈ ઘટે જ નહીં. તો આપણે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને ફરી મળીએ નવા બ્લોગમાં. બરાબર, બધાને જય માતાજી.